સવારના 7 વાગી ગયા છે. નાઈને મેં સાવેણી હાથમાં લઈ લીધી છે ને કચરો વાળી લીધો છે ઘરમાંથી. પણ આને જોઉં તો હજી નીંદર આવે છે. ત્યાં મારી નજર આ માળા ઉપર પડી. કેટલો ક્યુટ છે માળો. પછી રસોડામાં જોયું તો શ્યામ તો એકલા એકલા નાસ્તો કરવા બેસી ગયા હતા, દહીં ને રોટલી ને. પછી હું પણ બેસી ગઈ નાસ્તો કરવા. આજે શ્યામને જુનાગઢ જવાનું છે, એના એક ફ્રેન્ડને લઈને ભાડામાં જવાનું છે. એટલે એ વયા ગયા નાસ્તો કરીને. અને આ જો બ્રશ પડતું મૂકીને કામાક્ષી અહીં નાળિયેરીના ખામણામાં પહોંચી. અહીંયા એણે બધું વાવ્યું છે, તુલસીજી, મરચીના છોડ, ટમેટી ને એવું બધું. ને અહીંયા ઓલી વખતની જેમ પાછા 2 કારેલીના વેલા પણ ઉગ્યા છે. એમાંથી એકમાં તો ફૂલ પણ આવી ગયા છે. પછી કામાક્ષીને તૈયાર કરી આંગણવાડીએ જવા માટે, ને એ અરીસામાં જોઈને વિડીયો ઉતારતી હતી ને મને કહે કે મમ્મી અરીસો ખરાબ છે, સાફ કરી નાખજો. કામાક્ષી આંગણવાડીએ ગઈ, પછી મેં અરીસો સાફ કરી નાખ્યો ને હવે આ પતકારા જેવી દૂધીનો ઉપયોગ કરી નાખી. હાલો ગમે એમ કરીને 2 ફાડા તો કરી નાખ્યા. હવે મેં કીધું કેમ કરીશ? પછી આઈડિયા આવ્યો કે નાના નાના કટકા કરી નાખું. તો આવી રીતે ચીરું કરી નાખી, પછી છાલ ઉતારી લીધી ને વારાફરતી વાળા બધાય કટકા ખમણી નાખ્યા. આનો હલવો બનાવવાનો છે. ઘીમાં દૂધી શેકી. આટલું કર્યું ને ત્યાં તો મને ભૂખ લાગી ગઈ. તો થોડાક માંડવીના બી ખાધા. ને એક કમેન્ટ હતી કે તમે માંડવીના બી કેમાં સ્ટોર કરો છો? તો અમે આવી રીતે બોટલમાં સ્ટોર કરીએ છીએ. ને ભારી વાર લાગે હો હલવો બનતા. પૂરેપૂરી 1 કલાક થઈ. પણ ધીરજનું ફળ મીઠું હોય ને મજા આવશે ખાવાની, બીજું શું. પણ ઈ પહેલા તો મેં કામાક્ષીમાંથી થોડીક ચોકોબાર ખાધી. હજી તો 1 બટકું ખાધું તા તો એણે સીધી ગુલ્ફી લઈ જ લીધી. ઈ કે મમ્મી તું તો આખી ખાઈ જઈશ. બપોરે જમવામાં કાચા કેળાનું શાક છે, કાલોલી લૂમ પડી ગઈ હતી ને ઈ કેળાનું. રોટલી ને હલવો પણ લઈ લીધો છે. લાઇટ નહોતી પણ બપોરે ઘડીક નીંદર તો આવી ગઈ હતી. 2 બારી ખોલી નાખી હતી, પવન મસ્ત હતો. પછી મેં બહાર જઈને જોયું તો ખાટલો ભરવાનું કામ ચાલુ હતું. આ તો જેને આવડે એને જ આવડે, કેટલું અઘરું કામ છે આ. ને ખાટલો ભર્યો હોય એટલે એની ઉપર રોટલી કે રોટલો મૂકીને કૂતરાને આપી દેવાનું, એવું કંઈક છે માન્યતા. પછી જ આપણે બેસવાનું. તો મેં પણ એવું કર્યું. પેલા ખાટલા ઉપર રોટલી મૂકી, પછી શેરુને આપી દીધી. બાય બાય, જય સિયા રામ. લાઈક, શેર, સબસ્ક્રાઇબ.